એટલા બધાય દરેકની આંખો બંધ. હું જ્યારે કહું ત્યારે દરેક આંખો ખોલજો, કારણ કે આપણે સામે બેઠા છીએ એટલે બાપાની દ્રષ્ટિ આપણા ઉપર ન પડે. ઘણી જગ્યાએ સાહેબ બન્યું પણ છે કે આપણી આંખો જતી રહે, દેવની એટલી દ્રષ્ટિ તેજ હોય, એ તેજના કારણે આપણું તેજ જતું રહે છે. તો દરેકને નમ્ર વિનંતી છે કે દરેક જણા આંખો પોતપોતાની બંધ રાખી અને ગોગા બાપાનો બેઠા બેઠા બધા સ્મરણ કરો. ગોગા બાપાને પ્રાર્થના કરો કે હે બાપા, તમે આ મૂર્તિ સ્વરૂપમાં આ મૂર્તિની અંદર જાતો જાત આવી અને આપ બિરાજમાન થઈ અને આ પરિવારનું આ કુટુંબનું કલ્યાણ કરજો. એવું દરેક જણા ગોગાને આપણે અહીંથી પ્રાર્થના કરશું. કદાચ એક વ્યક્તિ ટવકો પાડે અને બીજો કદાચ ન સાંભળે, પણ આપણે બધા થઈને ટવકો પાડશું, આપણે બધા થઈને ગોગાને અરજ કરશું તો 100% ગોગો આપણી આ મૂર્તિની અંદર જાતું જાત આવી અને બિરાજમાન થઈ જશે. કારણ કે આ તો ઘટાના ગોગે જગાડ્યો છે. આ તો મસરૂને ગોગે જગાડેલો ગોગો છે. એટલે આપણે બધાએ બાપાને અરજ કરશું, બાપાની પ્રાર્થના કરશું કે હે બાપા, તમે આ મંદિરની અંદર આ મૂર્તિની અંદર જાતો જાત આવી અને બિરાજમાન થઈ જાઓ. એટલે ગોગો જાતો જાત આવી જશે. અહીંયા આંખો ખુલે છે ગોગાની, તો દરેક જણા આંખો બંધ રાખી અને ગોગા બાપાનું સ્મરણ કરે. ચલો વિશ્વકર્માજી આપ અંજન કરજો, કાચમાં જોઈને કરજો. હરે ઓમ ચંદ્રમા મનસો જાતક્ષો સૂર્યો અજાયતા શ્રોત્રાદાયુષ્ય પ્રાણસ્ય મુખાગ્નિરજાયત આકૃષ્ણેન રજસા વ્રતમાનો નિવેશયન વ્રતમ વ્રતં ચ હિરણ્યેન સવિતા રથેના દેવો જાતિ ભુવનાનિ પશ્યન્ના ચિત્રં દેવાનામુદગાધનિ કંટક્ષોસ્ય વરુણસ્ય સ્વાગ્નેહિ. બોલો ગોગા મહારાજ કી જય. દરેક જણા આંખો ખોલી દેશે. ભાઈ વિશ્વકર્માને ઉઠમણું કરજો.